હાલો મિત્રો, નમસ્કાર. મારા નવા વિડીયોમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આવ્યા ગોપનાથ. આજે શ્રાવણ મહિનાનો 8મો દિવસ છે મિત્રો. અને આજે અહીંયા મહાશિવ પુરાણ કથાનું આયોજન કરેલ છે, એટલે એની આજે પોથયાત્રા અહીંયા આવવાની છે ગોપનાથના સાનિધ્યમાં. તો આજે એમનો વિડીયો બતાવવાનો છે, તો કન્ટિન્યુ મારા વિડીયોમાં મારા દર્શક મિત્રો લાગી રહેજો, તમને મજા આવશે. કથા છે ને મિત્રો, આ હોલની અંદર જ બેસવાની છે. અહીંયા કથાના વક્તાનું પેજ અહીંયા બનાવેલું છે, વ્યાસપીઠ. તો આપણે એ પણ હમણાં જોવા જઈએ. તૈયારી થઈ ગઈ છે ફૂલ ફૂલ. સત્સંગ હોલની અંદર જ રાખેલું છે. તમામ વસ્તુની તૈયારી થઈ ગઈ છે. અને જો આ બાળકો રમે છે ગાદલામાં. હવે આપણે જવાનું છે હા મેં મંદિર બતાવી, મંદિરના દર્શન કરવા. પક્ષીઓ સણે છે મિત્રો, જો કબૂતર અહીંયા ગોપનાથના સાનિધ્યમાં કેટલા બધા પક્ષીઓને અહીંયા સણી નીકળતા હોય છે યાત્રાળુઓ. કબૂતરો બિંદાસ નિર્ભયપણે અહીંયા સણી રહ્યા છે. આ છે નરસિંહ મહેતા ગોપનાથ, ગોપનાથ મહાદેવ. જો મિત્રો, આ નરસિંહ મહેતાની મંડળી છે ગોપનાથ. આ છે રાધે કૃષ્ણ મંદિર. આ છે કાળિયા ઠાકરનું મંદિર. આ છે માં ગાયત્રીનું મંદિર. સીતારામ. જય ગોપનાથ. કેમ છે? શું છે શિવ મહાપુરાણનું આયોજન છે, એના વિશે શું કહેશો તમે? આપણા મોટા ગોપનાથ સાર્વજનિક ટ્રસ્ટ બ્રહ્મચારી જગ્યામાં શિવ મહાપુરાણ બેસે છે. આ 9 દિનનું શિવ મહાપુરાણ છે. અને આ શ્રાવણ મહિનાના હિસાબે અમે બધા સેવકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આ ભગવાનના મંદિરે કોઈ દી શિવ મહાપુરાણ થયું નથી, તો પછી શિવ મહાપુરાણનું આયોજન કરી અને આજુબાજુના બધા ભક્તજનો પ્રજાજનો આનો લાભ લે એવી અમારી સર્વ જ્ઞાતિજનોને ખાસ વિનંતી છે કે બોળી સંખ્યામાં દરરોજ આવો. શ્રાવણ મહિનો છે, શિવશંકર. અને અહીંયા તો ભારતમાં ઘણા મંદિરો છે શંકર ભગવાનના, પણ આ ગોપનાથજી મહાદેવ એવા છે કે આને ધોળી ધજા ચડે છે. વિશેષમાં અહીંયા સમુદ્ર, સૂર્ય અને શિવ ત્રણેય એક લીટીમાં આવે છે. સૂર્યના કિરણો સમુદ્ર પર અને સમુદ્રના કિરણો સીધા શિવજી પર પડે છે. આ વિશેષતા છે. અને નરસિંહ મહેતાને પણ ભગવાને અહીંયા દર્શન આપેલા અને નરસિંહ મહેતાની ઈચ્છા પૂરી કરેલી. રાસલીલા પણ એને ભગવાને હરિ અને હર બંને, એટલે કૃષ્ણ ભગવાન 1600 ગોપીઓનો રાસલીલા અને ગોપનાથ દાદા એટલે ગોપીઓનો નાથ. ગોપીઓનો નાથને અહીંયા આવવું પડ્યું હતું, એટલે ગોપનાથ એમ કહેવાય છે. અને ગોપનાથ દાદા આપણા શંકર ભગવાન એ પણ તમને નરસિંહ મહેતાના આ રીતે આવી ખરેખર બહુ પ્રાચીન મંદિર છે અને પ્રાચીન શિવલિંગ છે. આ કોઈ સ્થાપિત નથી, આ સ્વયંભૂ ઉત્પન્ન થયેલા શંકર ભગવાનની લિંગ છે. અને આને મોટા ગોપનાથ કહેવામાં આવે છે. સરસ સરસ. થેન્ક જય યુ. ગોપનાથ. જય ગોપનાથ. જય માતા. જય માતા. તો મિત્રો, મેન મંદિર છે આ ગોપનાથ દાદાનું. મિત્રો, સામે છે ને 12 જ્યોતિર્લિંગના ફરમા છે મિત્રો. ઘણી વાર આપણે ઘણા વિડીયોમાં બતાવ્યા, અને દર વર્ષે અહીંયા રાખવામાં આવે. શ્રાવણ મહિના સિવાય પણ કાયમને માટે હોય છે. એ જો આપણે શક્ય હશે તો હમણાં જોવા જઈશું. ઘણા બધા યાત્રાળુ બહેનો અને ભાઈઓ આના દર્શન કરે છે.
भोले की पुरानी है गले मुंडमाल राजे कवे त्रिशूलधारी है नंदी पे सवार हुए थे नंदी पे सवार हुए थे भोले की शरण में एक बार शिव के शरण में आजा भोले के शरण में एक बार आजा आजा शिव के शरण में राजा राजा शिव के शरण भोलेनाथ महादेव की जय शिव महापुराण की जय संत और फकीर सब है शिव की शरण में गरीब और अमीर सब है शिव की शरण में संत और फकीर सब है शिव की शरण में गरीब और अमीर सब है शिव की शरण में मिलते हैं सबको शिव जी मिलते हैं सबको शिव जी ज्ञान धरण में एक बार आजा आजा शिव की शरण में एक बार आजा शिव की शरण में शिव के शरण में आजा शिव के शरण में आजा
पादपरायणाः मङ्गलं भगवान् विष्णु भगवान्